લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ડભોઈના એનએસએસ વિભાગનો ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો. વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન શ્રી સીએનપીએફ આર્ટ્સ એન્ડ ડીએન સાયન્સ કોલેજ ડભોઈના એનએસએસ વિભાગ દ્વારા અભિમુખતા કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમથી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ગોધરાના એનએસએસ કોઓર્ડિનેટર પ્રોફેસર મયંકભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમની શરૂઆત પરમાર શ્રુતિ અને આકાંક્ષાએ પ્રાર્થના કરાવી કરી હતી. ત્યારબાદ સમૂહમાં એનએસએસનું લક્ષ્ય ગીતની રજૂઆત કરવામાં આવી. આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક પરિચય આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને શ્રી સુનિલભાઈ પટેલ સાહેબે કોલેજની એનએસએસની પ્રવૃત્તિના વખાણ કરતા જણાવ્યું હતું કે અમારી કોલેજના એનએસએસ સ્વયંસેવકો અમારું આભૂષણ છે અને એનએસએસ હંમેશા સેવાકીય પ્રવૃત્તિ માટે અગ્રેસર રહ્યું છે. ત્યારબાદ બીજા સેશન્સમાં એનએસએસના કોઓર્ડિનેટર પ્રોફેસર મયંકભાઈ સાહેબે જણાવ્યું કે એનએસએસના સ્વયંસેવકોએ કુદરતી આપદા સમયે હંમેશા અગ્રેસર રહી રાષ્ટ્ર સેવા માટે કટિબદ્ધ રહેવું જોઈએ અને રાષ્ટ્રને પણ એનએસએસના સ્વયંસેવકો પર વિશ્વાસ છે અને માય ભારત પોર્ટલ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ ત્રીજી સેશન્સમાં પૂર્વ પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર અશોક બારિયા સાહેબ દ્વારા એનએસએસ શા માટે અને એનએસએસમાં શું કરી શકાય વગેરે વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો અને સમગ્ર સ્ટાફ હાજર રહી પ્રોત્સાહન આપ્યું અને કાર્યક્રમમાં એનએસએસના 200 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેનું સમગ્ર સંચાલન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અલ્પેશ કોતર દ્વારા કરવામાં આવ્યું. આભાર વિધિ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સુરેશભાઈ આહિર દ્વારા કરવામાં આવી.